નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં ધમધમતા બોગસ ડિગ્રી રેકેટનો પર્દાફાશ. પોલીસ તપાસમાં સામે આવી ચોંકાવનારી માહિતી. 3 ઇસમોની ધરપકડ. સુરતમાંથી એક મોટું નકલી ડિગ્રી કૌભાંડ સામે આવ્યું છે. વિદ્યાર્થીઓને નકલી ડિગ્રી પધરાવીને લાખો રૂપિયાનો વેપલો સુરતમાં ચાલી રહ્યો હતો, જેનો ઉત્તરાયણ પોલીસે પર્દાફાશ કરી દીધો છે. વિદેશ જવા માટે તેમજ અન્ય સરકારી કામકાજ માટે ભારતના ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોના શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીઓની નકલી ડિગ્રી તેમજ માર્કશીટો બનાવી લોકોને છેતરતા હોવાનું સામે આવ્યું છે. કૌભાંડ અંગે ઉત્તરાયણ પોલીસને જાણ થતાં ઉત્તરાયણ પોલીસે 24 વર્ષીય ધ્રુવીન મગનભાઈ કોઠિયા, 36 વર્ષીય વિશાલ મહેશભાઈ તેજાણી અને 25 વર્ષીય ફેનિલ વિનુભાઈ મોરડિયાને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં બહાર આવ્યું હતું કે આ સમગ્ર કૌભાંડ યુકેથી બોની નામનો યુવક ચલાવતો હતો, જે એક સર્ટિફિકેટના 80,000 થી 1.30 લાખ સુધીની રકમ લેતા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ ઝડપાયેલ આરોપી લોકોને બોગસ ડિગ્રી અને સર્ટિફિકેટ રૂપિયા લઈ બનાવી આપે છે, જે કૌભાંડના તાર દૂર દૂર સુધી જોડાયેલા છે અને અનેક ખુલાસાઓ બહાર આવે તેવી શક્યતા રહેલી છે. આ સમગ્ર કૌભાંડના માસ્ટર માઇન્ડ યુકેમાં બેઠેલો છે અને દેશભરમાં આ માસ્ટર માઇન્ડ દ્વારા બોગસ ડિગ્રી અને સર્ટિફિકેટ બનાવી આપવામાં આવ્યા છે. ત્યારે ઉત્તરાયણ પોલીસે હાલમાં આ 3 આરોપીની ધરપકડ કરી મોબાઈલ, લેપટોપ તેમજ અન્ય વસ્તુ મળી કુલ 1,59,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ આ કૌભાંડમાં પોલીસે તેની ઝીણવટભરી રીતે તપાસ કરી રહી છે, જ્યાં આગામી દિવસોમાં આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો સહિત અલગ અલગ યુનિવર્સિટીઓના કાર્યકર્તાઓની ધરપકડ થાય તો નવાઈ નહીં. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.